નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 આવી રહી છે અને પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ધોરણ 5નું જે આસપાસ વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે બ્લુપ્રિન્ટ પ્રમાણેની અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તારીખ 22/10/2024ને મંગળવારના રોજ જે 40 ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંથી તમને મળી જશે। મિત્રો, આ જે પ્રશ્નપત્ર જે છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું। તેમજ આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો, જેના કુલ 4 માર્ક છે। પહેલો સવાલ, કેરીના પાપડ બનાવવા નીચેનામાંથી કઈ વસ્તુ વપરાતી નથી? તો જવાબ આવશે વિકલ્પ ક, મરચું। બીજું, ખાદ્ય પદાર્થના પેકેટ ઉપર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, બનાવટ અને સમાપ્તિની તારીખ। ત્રીજું, જો આપણને સમતોલ આહાર ન મળે તો નીચેનામાંથી કઈ અસર જોવા મળશે? જવાબ આવશે વિકલ્પ ડ, આપેલ તમામ। ચોથું, ગ્લુકોઝનો સ્વાદ નીચેનામાંથી કેવો હોય છે? તો જવાબ આવશે વિકલ્પ અ, ગળ્યો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો, જેના કુલ 3 માર્ક છે। એમાં પહેલો સવાલ, ઉંદરને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે? જવાબ આવશે ખોટું। બીજું, વાંદરાને ખેલ તમાશા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો સાચું। પક્ષીઓ બીજના ફેલાવામાં મદદ કરે છે? તો જવાબ આવશે સાચું। મિત્રો, ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટે ખૂબ જ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે। તેની રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને પીડીએફ જે છે તે મળી જશે, જેથી તમે તેનો ઉપયોગ કરી શકો। અને આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે મેળવવા માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી ફોન કરી અને તમે આ પીડીએફ છે તે મેળવી શકો છો। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય મેળવી લેવી, તમારી પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી થશે। પ્રશ્ન નંબર 3 નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો, ગમે તે એક। એમાં પહેલું, નીચે આપેલ વિગતો સામે તે બીજના ફેલાવા માટે જવાબદાર છે કે બીજના ઉગવા માટે જરૂરી છે તે જણાવો? તો સૂર્યપ્રકાશ એ બીજના ઉગવા માટે જરૂરી છે। પક્ષીઓ તો બીજના ફેલાવા માટે જવાબદાર છે। પ્રાણીઓ એ બીજના ફેલાવા માટે જવાબદાર છે અને જમીન એ બીજના ઉગવા માટે જરૂરી છે। ત્યાર પછી બીજું, નીચેના દરેકનું એક એક ઉદાહરણ આપો। લીસા બીજ તો ભીંડાનું બીજ, ખરબચડા બીજ તો ગોટલું, ગોળ બીજ તો વટાણા, ચપટા બીજ તો તલ। પ્રશ્ન નંબર 4 નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો, ગમે તે એક, જેના કુલ 4 માર્ક છે। પહેલો સવાલ, સંગ્રહાલયોમાં કઈ કઈ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે? તો સંગ્રહાલયોમાં અંબાડી, તાંબા પિત્તળના જૂના વાસણો, જૂના કલાત્મક ઘડા, તલવારો, હાથી દાંતના ઘરેણાં, રાજાનું સિંહાસન વગેરે વસ્તુ સંગ્રહ કરવામાં આવે છે। બીજું, કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવે છે? તો ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધીનું દ્રશ્ય જોઈ શકાતું હોવાથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે। આ માટે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવ્યા હોય છે। બ, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો, ગમે તે 2, જેના કુલ 4 માર્ક છે। એમાં પહેલો સવાલ, તમારા દાદા દાદીના સમયમાં લોકો ઘર વપરાશનું પાણી કેવી રીતે મેળવતા હતા? તો મારા દાદા દાદી મારી ઉંમરના હતા ત્યારે તેઓ ઘર વપરાશનું પાણી કૂવામાંથી ડોલ વડે ખેંચીને મેળવતા હતા। પહેલાંના સમયમાં મુસાફરો માટે પાણીની શું વ્યવસ્થા કરવામાં આવતી હતી? તો પહેલાંના સમયમાં મુસાફરો માટે જાહેર માર્ગ ઉપર પરબ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી। અગાઉના સમયમાં વાવ, તળાવ જેવા જળાશયોની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, ઓરડાઓ વગેરે શા માટે બનાવવામાં આવતા હતા? તો વાવ, તળાવ જેવા જળાશયોની આજુબાજુ લોકો ભેગા થતા અને સામાજિક પ્રવૃત્તિઓ કરતા। આ ઉપરાંત શણગારેલી પરસાળ જેવા સ્થળો ઉપર મેળા, તહેવારો અને સમારોહો ઉજવવામાં આવતા માટે અગાઉના સમયમાં વાવ, તળાવ જેવા જળાશયોની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, ઓરડાઓ વગેરે બનાવવામાં આવતા હતા। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 4 માર્ક છે। માં પહેલું, નીચેનામાંથી કઈ વસ્તુ પાણી ઉપર તરશે? તો જવાબ આવશે વિકલ્પ ક, બરફ। બીજું, નીચેનામાંથી કઈ વસ્તુને પાણીમાં નાખવાથી પાણીનો રંગ બદલશે? તો જવાબ આવશે વિકલ્પ ક, હળદર। ત્રીજું, રાત્રિ સમયે આકાશમાં નીચેનામાંથી શું જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ અ, તારા। ચોથું, અવકાશયાનમાંથી જોતા પૃથ્વી પરના દરિયા, મહાસાગરો કયા રંગના દેખાશે? તો જવાબ આવશે વિકલ્પ બ, વાદળી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 4 માર્ક છે। પહેલો સવાલ, નીચેનામાંથી બીજના ઉગવા માટે જરૂરી પરિબળ કયું નથી? તો જવાબ આવશે વિકલ્પ બ, પાણી। બીજું, લીંબુને પાણીમાં તરતું મૂકવા માટે તમે નીચેનામાંથી શું ઉમેરશો? તો જવાબ આવશે વિકલ્પ બ, મીઠું।
ત્રીજું, ખાંડને ઝડપથી પાણીમાં ઓગાળવા માટે તમે નીચેનામાંથી કઈ ક્રિયા કરશો? તો જવાબ આવશે વિકલ્પ બ, તેને ગરમ કરશો. ચોથું, અવકાશયાનમાં સુનીતાને નીચેનામાંથી કયો અનુભવ થયો નહીં હોય? તો જવાબ આવશે વિકલ્પ બ, સરળતાથી એક જગ્યાએ બેસી શકતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક છે. પેલું, માછલીઓ શેના દ્વારા ચેતવણી આપે છે? તો માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. બીજું, મનુષ્યો કૂતરાની સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે? તો મનુષ્યો ગુનેગારને પકડવામાં, બોમ્બની શોધખોળમાં અને ખોવાયેલા સામાનને શોધવામાં કૂતરાની સૂંઘવાની આવડતનો ઉપયોગ કરે છે. કયા કયા પ્રાણીઓ લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે? તો ગરોળી અને દેડકા જેવા પ્રાણીઓ લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે. ચોથું, ભારતમાં આવેલા કોઈપણ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોના નામ જણાવો. તો ભારતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન એમાં આવશે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્યોમાં જોઈએ તો નળ સરોવર પક્ષી અભયારણ્ય, રાજસ્થાનમાં થરનું રણ, અસમમાં કાજીરંગા અને કર્ણાટકમાં બંડીપુર. પાંચમું, પર્વતારોહણ દરમિયાન શરીરમાં શક્તિ અને ગરમી માટે કયો ખોરાક લેવો જોઈએ? તો વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ, ગરમ ચોકલેટી દૂધ, ગ્લુકોઝ, ગોળ, ચણા વગેરે લેવામાં આવે છે. ત્રીજું, પર્વત કે ખડક ઉપર ચડતી વખતે શરીર 90 અંશના ખૂણે શા માટે રાખવામાં આવે છે? તો ખડક પર ચડતી વખતે શરીરને 90 અંશના ખૂણે તથા પીઠને સીધી રાખવાની હોય છે, જેથી આપણે જેમ જમીન ઉપર ચાલતા હોઈએ તે રીતે ચાલીને સરળતાથી ખડક ઉપર ચડી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા આલેખનું અવલોકન કરી અને જવાબ લખો, જેના કુલ 3 માર્ક છે. એમાં 20 વર્ષોમાં બળતણની અંદર થયેલો બદલાવ આપણને આપેલો છે. 1976નો છે અને આ છે 1998નો. તો એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ. વર્ષ 1976માં કયા બળતણનો સૌથી વધુ ઉપયોગ થતો હતો? તો વર્ષ 1976માં છાણા અને લાકડાના બળતણનો સૌથી વધુ ઉપયોગ થતો હતો. બીજો સવાલ, વર્ષ 1996માં વિદ્યુત ઉપયોગ વધ્યો કે ઘટ્યો કેટલો? તો 1996માં વિદ્યુત ઉપયોગ વધ્યો હતો, 4 ઘરમાં વધ્યો. વર્ષ 1976માં કોલસાનો ઉપયોગ 1996 કરતાં વધ્યો હતો કે ઘટ્યો હતો, કેટલા ઘરમાં? તો 1976માં કોલસાનો ઉપયોગ 1996 કરતાં ઘટ્યો હતો, 3 ઘરમાં. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો, જેના કુલ 2 માર્ક છે. પહેલો સવાલ, વાહનોની સંખ્યા વધવાથી કેવી મુશ્કેલીઓ પડશે? તો રસ્તા ઉપર ટ્રાફિક વધે, હવાનું અને અવાજનું પ્રદૂષણ વધે, તેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે, પાર્કિંગની સમસ્યા ઊભી થાય, અકસ્માતોનું પ્રમાણ વધી જાય, પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય, પરિણામે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થાય, ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ ખૂટી જાય. 9મું, નીચે આપેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલો સવાલ, સારા સ્વાસ્થ્ય માટે ભોજનમાં તમે બહારનો તળેલો ખોરાક લેશો કે ઘરમાં બનાવેલો ખોરાક લેશો, શા માટે? તો સારા સ્વાસ્થ્ય માટે હું ઘરમાં બનાવેલો ખોરાક પસંદ કરું છું. ઘરમાં બનાવેલ ખોરાક તાજો અને પોષણમય સામગ્રીનો ઉપયોગ કરી બનાવેલો હોય છે, જે આરોગ્ય માટે ફાયદાકારક હોય છે, જ્યારે બહારનો તળેલો ખોરાક સામાન્યતઃ વધારે તેલ, ક્લોરીઝ અને સંરક્ષક પદાર્થો ધરાવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. માટે હું સારા સ્વાસ્થ્ય માટે ભોજનમાં ઘરમાં બનાવેલો ખોરાક લઈશ. બીજું, તમારા ઘરમાં મચ્છરથી બચવા માટે કયા પગલાં લેવામાં આવે છે? તો અમારા ઘરમાં ક્યાંય પાણી ભરાવા નહીં દઈએ, ઘરની આસપાસ ખાબોચિયા અથવા તો બંધિયાર પાણીના ખાડા પૂરી દઈશું, કચરાને કચરાપેટીમાં જ નાખીશું, કચરાપેટી ઢાંકીને રાખીશું, કુલર, ઘડા, પાણીના ટાંકા વગેરેની સફાઈ કરીશું, તેની આજુબાજુ પણ ચોખ્ખાઈ રાખીશું. ઘરની આસપાસ ભરાયેલા પાણીમાં કેરોસીન અને DDTનો છંટકાવ કરીશું. અથવા લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જાળવી રાખવા માટે આપણે શું ખાવું જોઈએ? તો લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જાળવી રાખવા માટે આપણે 2 પીસ ખજૂરને રાત્રે 1 કપ દૂધમાં પલાળી રાખી અને સવારે ખાલી પેટે એ દૂધ ખજૂર ખાવો ફાયદાકારક છે. કેળા અને મધ દિવસમાં 2 વાર ખાવાથી તથા મેથી, બ્રોકલી વગેરે જેવા લીલા શાકભાજી તેનો જ્યુસ પીવું જોઈએ. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 5ના એક નવા વિષયના જે મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી અવશ્ય શેર કરજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDF જે છે આ પ્રથમ સત્રાંત પરીક્ષાના, તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.